जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। फिजिक्स फर्स्ट लेक्चर। અત્યારે હું અહીંયા ફિઝિક્સના પહેલા તો લેક્ચર લખું છું નામ સાથે। ટોટલ 9મા ધોરણમાં 8મું, 9મું, 10મું, 11મું અને 12મું આ 5 લેક્ચર ફિઝિક્સના આવશે, સોરી 5 ચેપ્ટર, બરાબર। એ નામ સહિત લખું, એની અંદર શું શું આવે હું તમને કહીશ, એ ખાલી સાંભળવાનું જ રહેશે, અત્યારે એમાં કંઈ ખબર નહીં પડે। પછી તો આપણે ચેપ્ટર જોવાના જ છીએ। આજે આપણે 8મું ચેપ્ટર, ફિઝિક્સનું પહેલું ચેપ્ટર ગતિ, એમાં ગતિ કરશું, સમજો છો ને? ગતિ કરશું મીન્સ એ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું। આમ તમને બધાને ખબર જ હોય ગતિ એટલે શું, પણ સાયન્ટિફિક લેંગ્વેજમાં હવે આપણે જોશું ગતિ એટલે શું। પછી આ જ ચેપ્ટરની અંદર ગતિનું નિરૂપણ કરવા માટે શેની જરૂર પડે, ગતિ એટલે શું એ આપણે જોશું। એ સિવાય આપણે અંતર, સ્થાનાંતર, હા મને ખબર છે આ બધા શબ્દો તમારા માટે નવા છે, પણ ટેન્શન લ્યો માં, બધું આપણે ભણવાના છીએ। અત્યારે તો શું છે કે આપણે એક મૂવીનું ટ્રેલર ખાલી જોઈએ છે કે આમાં શું શું આવવાનું છે। પછી ઝડપ એટલે શું એ આવશે। અત્યાર સુધી આપણે બહુ વાતો કરી કે હું ઝડપમાં છું, તું ધીમો છો, તું ઝડપમાં છો ને પેલો ધીમો છે, પણ હવે આપણે સાયન્ટિફિક લેંગ્વેજમાં જોશું વોટ ઇઝ સ્પીડ, ઝડપ શું છે। પછી આવશે વેગ, પ્રવેગ, આ બધી જે રાશિઓ લખી છે એની ચર્ચા થઈ જાય સૂત્ર સાથે। અને બેટા કે નવું આપણે એ પણ શીખશું સૂત્ર બને કઈ રીતે। તમને એમ થશે સૂત્ર બને, એ તો સાયન્ટિસ્ટોએ બનાવ્યું ને, હા એણે બનાવ્યું, પણ એણે કઈ રીતે બનાવ્યું ને એ આપણે 9મા ધોરણથી જ સમજી અને ભણવાની ટ્રાય કરશું। એટલે 10થમાં પણ અલગ અલગ વ્યાખ્યાઓ પરથી સૂત્ર જ્યારે આવે ત્યારે તમને સૂત્ર બનાવતા આવડે, એ આપણે જોશું, ત્યારે તમને ખ્યાલ આવશે। એટલે આ બધી જે અહીંયા રાશિઓ લખી છે એની વ્યાખ્યાઓ, એના સૂત્ર એ આપણે ભણશું। ત્યાર પછી એક નવો જ ટોપિક ગતિનું આલેખીય નિરૂપણ, એ આપણે ભણશું। આલેખીય નિરૂપણ મીન્સ આલેખ, આપણે કેમ કોઈ ક્રિકેટ જોતા હોઈએ તો એમાં આલેખ આવે, ગ્રાફ આવે ને, ગ્રાફ, એને આપણે આલેખ કહેશું। તો એ રીતે ગતિને આપણે આલેખની અંદર જોશું, એક્સ અક્ષ અને વાય અક્ષ, એની અંદર કઈ રીતે ગતિને દર્શાવવામાં આવે એ આપણે જોવાના છીએ। ગતિના પ્રકારો આપણે જોશું, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, સુરેખ ગતિ, સર્પિલાકાર ગતિ, વર્તુળાકાર ગતિ, એ બધું આપણે જોશું। 8મા ચેપ્ટરની અંદર આટલું આવશે, બરાબર છે। ત્યાર પછી 9મું ચેપ્ટર બળ તથા ગતિના નિયમો, એવું નામ છે 9મા ચેપ્ટરનું। ચેપ્ટર 9મું બળ તથા ગતિના નિયમો। બળ કઈ રીતે લાગે, શા માટે લાગે, બળ લગાડવા માટેની શરતો, ન્યૂટન નામના વૈજ્ઞાનિકના નિયમો આવશે। પેલી તમે વાત તો સાંભળી જ હોય ને કે ન્યૂટન કોઈ સફરજનના વૃક્ષ નીચે બેઠા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને ન્યૂટન સફરજન લઈને ખાઈ ગયા। મારી વાત બરાબર છે? લખો તો કમેન્ટમાં હા કે ના। મેં જે કીધું એ વાત બરાબર છે કે ન્યૂટન સફરજનના વૃક્ષ નીચે બેઠા હતા, ઉપરથી સફરજન નીચે પડ્યું અને તરત જ લઈને ન્યૂટન ખાઈ ગયા?
હા લખવા વાળા છે ને વાતમાં ખબર નથી હજી. ન્યૂટને સફરજન ખાધું નહોતું અને ન્યૂટને જો સફરજન ખાઈ લીધું હોત ને બેટા તો આપણે 9મું ચેપ્ટર ભણતા હોત નહીં. એણે એ સફરજનને નીચે પડતું જોયું અને વિચાર કર્યો, કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી થિંકિંગ, કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું. અને ન્યૂટને કોઈને પૂછ્યું નહીં, એ બહુ સારું કર્યું. જો પૂછ્યું હોત ને તો બધા શું કહેત ખબર? શું કહેત સાંભળજો, ગાંડા એ સફરજન તો નીચે જ પડે ને, કઈ ઉપર જાય? પણ ન્યૂટનને પ્રશ્ન હતો, વાય શા માટે સફરજન નીચે જ આવે, ઉપર કેમ ન જાય? ભલે હું ગાંડો રહ્યો પણ આઈ વોન્ટ ટુ નો, મારે જાણવું છે કે આ સફરજન નીચે જ કેમ આવ્યું, ઉપર કેમ ના ગયું, સાઈડમાં કેમ ના ગયું. આ બધા જે પ્રશ્નો છે એના ઉપર ન્યૂટને વિચાર કર્યો, મનોમંથન કર્યું, પ્રેક્ટિકલો કર્યા અને પછી એણે બળ તથા ગતિના જે નિયમો છે આપ્યા. એટલે ન્યૂટનના 3 નિયમો જે બહુ અગત્યના છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. હા, ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ બળ, એ પણ આમાં આવી જશે. એટલે આ જે ચેપ્ટર છે ને એમાં પહેલા તો આપણે બળ ના પ્રકારો એના વિશે અભ્યાસ કરશું. બળ કઈ રીતે લાગે, કેવી રીતે લાગે, કેના પર લાગે, કોણ લગાડી શકે, કોણ ના લગાડી શકે, એ બધું જોશું. પછી ન્યૂટનના ગતિના 3 નિયમો આપણે ભણશું. એ બહુ અગત્યના છે. આ ચેપ્ટરની અંદર ન્યૂટનની ગતિના 3 નિયમો આપણે ભણશું. આ થયું 9મું ચેપ્ટર. હા, મને ખ્યાલ છે. આમાંથી તમને લોકોને ઘણાને ખ્યાલ છે કે ગ્રેવિટીને લઈને સફરજન નીચે પડ્યું, બરાબર છે. પણ તમને બેટા ખબર નથી હજી. આ ચેપ્ટરમાં આપણે વાત કરશું પૃથ્વી. સાંભળજો, નવી વાત છે અને સાયન્સમાં ઘણું બધું નવું આવશે. પૃથ્વી સફરજન ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લગાડે ને, આકર્ષણ બળ, એટલું જ આકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ બળ સફરજની પૃથ્વી ઉપર લગાડે. એટલે સાહેબ આ તો બહુ નવી વાત થઈ. આવું હોય? હા, આવું જ હોય. કોઈ એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે ને એટલું જ બળ બીજો પદાર્થ પેલા પદાર્થ ઉપર લગાડે. હવે તમે સાંભળજો, આપણી પૃથ્વી આપણી જ છે. આ જે પૃથ્વી છે એવી 1300 પૃથ્વી થઈ ને બેટા, 1300 પૃથ્વી, 1300, 1300 પૃથ્વી થઈને ત્યારે ગુરુનો એક ગ્રહ બને. ગુરુ ગ્રહ આટલો વિશાળ છે. હવે સાંભળજો, પૃથ્વી પર એક કીડી છે, ગુરુ નામનો ગ્રહ, જેની આપણે ચર્ચા કરી કેટલો મોટો છે. એક કીડી ઉપર ગુરુત્વાકર્ષણ બળ લગાડે. ગુરુ નામનો ગ્રહ પૃથ્વી પર રહેલી એક નાનકડી કીડી ઉપર જેટલું ગુરુત્વાકર્ષણ બળ લગાડે એટલું જ ગુરુત્વાકર્ષણ બળ કીડી પેલા ગુરુ નામના ગ્રહ ઉપર લગાડે. હવે આ વાત અત્યારે સમજવી અઘરી છે. આ ચેપ્ટરમાં આપણે ભણશું. એટલે જેમ સફરજન પૃથ્વી જેમ સફરજનને ખેંચે છે, ગુરુત્વાકર્ષણ બળ લગાડે, એટલા જ બળથી સફરજન પૃથ્વીની ઉપર ખેંચે. તો પ્રશ્ન બીજો ક્રિએટ થાય, તો ભાઈ શા માટે સફરજન જ નીચે આવે, કેમ પૃથ્વી ઉપર નથી જતી? એનો જવાબ આપણે આ ચેપ્ટરમાં મેળવશું. ત્યાર પછી ચેપ્ટર 8 ગતિ, ચેપ્ટર 9 બળ તથા ગતિના નિયમો, 10મું ચેપ્ટર એ આ જ ચેપ્ટરમાં ડીપમાં વાતો કરી અને બનાવેલું છે. ચેપ્ટર નંબર 10, એમાં માત્ર ને માત્ર એક જ બળ આપણે ભણશું, ગુરુત્વાકર્ષણ બળ. પૃથ્વી પર અને બ્રહ્માંડમાં સૌથી વધારે પ્રવર્તતું જે બળ છે, ગ્રેવિટેશનલ ફોર્સ, એ આપણે ચેપ્ટર 10માં ભણશું. ત્યાર પછી ચેપ્ટર 11મું કાર્ય અને ઉર્જા. કાર્ય એટલે આપણી સરળ ભાષામાં અત્યારે આપણે એમ કહી શકીએ, તમે ભણ્યા નથી ત્યાં સુધી, કામ. અને કામ કરવું હોય તો શેની જરૂર પડે? ખબર છે તમને લોકોને? કામ કરવું હોય તો શેની જરૂર પડે? તો કે સાહેબ કામ કરવું હોય ને તો શક્તિની એટલે કે ઉર્જાની જરૂર પડે. આપણે જે ખોરાક લઈએ છીએ, દાળ ભાત રોટલી શાક, તમને મજા આવે એવું કહું તો પીઝા બર્ગર હોટડોગ સેન્ડવિચ, બરાબર, એ બધામાંથી આપણા બોડીને ઉર્જા મળે છે, એનર્જી. અને એનર્જીને લઈને આપણે અલગ અલગ કાર્ય કરી શકીએ, બોલી શકીએ, ચાલી શકીએ, દોડી શકીએ, કોઈ વસ્તુ ઉચકી શકીએ, ધક્કો લગાવી શકીએ. તો કાર્ય ક્યારે થાય? તો કે જો કોઈ પદાર્થની અંદર ઉર્જા હોય ત્યારે. તો આવી બધી વાતો આપણે આ ચેપ્ટર 11માં કરવાના.
અને છેલ્લું ચેપ્ટર ફિઝિક્સનું ચેપ્ટર 12મું. તમને લોકોને ખબર જ હશે કયું ચેપ્ટર છે? ધ્વનિ. સાદી ભાષામાં આપણે કહી શકીએ અવાજ, સાઉન્ડ. ધ્વનિ ઉત્પન્ન કઈ રીતે થાય, સંભળાય કઈ રીતે, આગળ કઈ રીતે વધે, એ બધી જ ચર્ચાઓ આ ચેપ્ટરની અંદર આપણે કરશું. તો બેટા અત્યારે તમારી સામે સ્ક્રીન ઉપર જે 5 ચેપ્ટર લખ્યા છે ને, એ 5 ચેપ્ટર ફિઝિક્સના છે. ચેપ્ટર 8મું ગતિ, જેની આપણે આજે શુભ શરૂઆત કરવાના. મેં કીધું એમ આ ચેપ્ટરની અંદર આપણે ગતિ કરવાના. ચેપ્ટર 9 બળ તથા ગતિના નિયમો. ચેપ્ટર 10 ગુરુત્વાકર્ષણ, બળ નથી પણ સમજી લેવાનું બળ. ચેપ્ટર 11 કાર્ય અને ઉર્જા, અને ચેપ્ટર 12મું ધ્વનિ. આ 5 ચેપ્ટર આપણે ફિઝિક્સમાં ભણવાના. કેમિસ્ટ્રીની અંદર તમે 4 ચેપ્ટર ભણવાના. કેમિસ્ટ્રીનો લેક્ચર હશે ત્યારે એ 4 ચેપ્ટર અને એના વિશે આ રીતે શોર્ટમાં માહિતી આપીશ. હવે આપણે 8મું ચેપ્ટર જે છે ગતિ, ચાલો એમાં ગતિ કરીએ. ચેપ્ટર 8 ગતિ, ઇંગ્લિશમાં તમે કહી શકો મોશન. મોશન એટલે ગતિ. ગતિ કરવાની, પણ મેં તમને ઇન્ટ્રો લેક્ચરમાં કીધું તેમ ચોક્કસ ડિરેક્શનમાં કરવાની. હો ભાઈ, આ ખાસ યાદ રાખજો બેટા. ચોક્કસ દિશામાં ગતિ થાય ને તો એનું કંઈક રિઝલ્ટ મળે. હવે દિશા જ અલગ હોય, ખોટી હોય તો કઈ રિઝલ્ટ મળે નહીં. તમારે રાજકોટ જવું હોય ને વેરાવળનો રોડ પકડો, વેરાવળની દિશા, તો 100 નહીં 1000 કિલોમીટરનું અંતર કાપો ને તો વેરાવળ આવે નહીં. બરાબર છે ને? એટલે દિશા ચોક્કસ હોય ને એ બહુ જરૂરી છે. આઠમું ચેપ્ટર ગતિ. તમારે જ્યારે પણ કંઈ લખવાનું થશે ને ત્યારે હું તમને અગાઉ કહી દઈશ બેટા, ચિંતા ના કરતા કે આ વસ્તુ લખવાની છે, લખતા જાવ. મેજોરિટી તમારે લખવાનું નહીં થાય ચાલુ લેક્ચર કંઈ, તમારે માત્ર સમજવાનું થશે. પછી અહીંયા હું જે કંઈ લખું છું ને એ મારા જ અક્ષરમાં તમને ફોનની અંદર, વોટ્સએપ ગ્રુપની અંદર ફોટા મળી જશે. બરાબર છે? કાંઈ ટેન્શન લેતા નહીં, માત્ર સમજો. હવે આજે 8મું ચેપ્ટર છે, એમાં આપણે આ બધું ભણવાના. ગતિનું વર્ણન, ક્યારે કઈ કન્ડિશનમાં ગતિ થાય એ બધું. પછી ગતિના દરનું માપન. હવે એક શબ્દ અહીંયા આવે છે દર. દર એટલે શું ભાઈ? અહીંયા કોઈ સાપના દરની વાત થાય છે, ઉંદરડાના દરની વાત થાય છે? ના ના સર, ગતિના દરનું માપન લખ્યું છે તો આપણે સમજી લઈએ બેટા આ ગતિનો દર એટલે શું. ગતિનો નહીં, ક્યારેય પણ ફિઝિક્સમાં દર શબ્દ આવે, સાંભળજો ધ્યાનથી. ફિઝિક્સમાં દર શબ્દ આવે, 9મું ધોરણ હોય, 10મું ધોરણ હોય, 11મું હોય કે 12મું, ત્યારે તમારે સમજવાનું કે કોઈ એક રાશિની, કોઈ એક રાશિનું સમયની સરખામણીએ, ઇટ મીન્સ સાપેક્ષે. સરખામણી એટલે સાપેક્ષ. સરખામણીએ આપણે બ્રેકેટમાં લખી દઈએ સાપેક્ષે માપન. કોઈ પણ રાશિનું તમે સમયની સરખામણીએ માપન કરો ને ત્યારે એને દર કહેવાય. બરાબર છે? સાંભળજો તમે. હું એમ કહું કે હું પોતે, ઉદાહરણ છે આ, હું 1 કલાકમાં 5 કિલોમીટર, ટૂંકમાં કિલોમીટરને આ રીતે લખાય, 5 કિલોમીટરનું અંતર કાપું છું. તો આ છે ને મારી ગતિનો દર થયો ભાઈ. ચોટે છે તો 2 મિનિટ રાહ જોવાની, એ નેટ પ્રોબ્લેમ હોય. બરાબર છે ને? એમાં આપણે કંઈ ના કરી શકીએ. પાછું એની રીતે 2 મિનિટમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને ચાલવા માંડે વ્યવસ્થિત. બહુ ચોટે ને તો કહેવાનું, નહીં તો ચલાવી લેવાનું. હું 1 કલાકમાં 5 કિલોમીટરનું અંતર કાપું છું. વાત કેની સરખામણીએ થઈ? તો કે સાહેબ સમયની સરખામણીએ. સમયની સરખામણીએ મેં કંઈક અંતર કાપેલું છે બેટા. સમયની સરખામણીએ મેં કંઈક અંતર કાપ્યું છે. તો મેં જે અંતર કાપ્યું ને આ એનો દર લીધો કહેવાય. સમયની સરખામણીએ જ્યારે કોઈ વાત થાય ત્યારે એને દર લીધો કહેવાય.
100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતો હતો. બરાબર છે. ચાલો લખો તો બધા સાપેક્ષ અને નિરપેક્ષ આ બે શબ્દ ક્લિયરલી તમને સમજાઈ ગયા. ચાલો પછી આપણે આગળ વધીએ. યસ ઓર નો લખો ફટાફટ એટલે મને ખબર પડે આગળ વધવામાં. ઓકે સરસ. ચાલો મોટા ભાગનાને સમજાઈ ગયો છે. વેરી ગુડ. હવે તમે જો બેટા ગતિ એટલે શું અને ગતિ શા માટે સાપેક્ષ છે એ આપણે જોઈએ. હવે તમે ધ્યાનથી સાંભળજો, થોડા ઉદાહરણ લેવાનો છું. બરાબર છે. માનો કે તમે હવે ટાઈપિંગ ના કરતા બેટા, કમેન્ટ ના કરતા, તમે સાંભળો. તમે રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં બેઠા છો. એ તો સર રેલવે સ્ટેશનમાં તો ટ્રેન જ હોય ને, ત્યાં થોડી કઈ બસ હોય. બરાબર છે ને. તો ટ્રેનમાં બેઠા છો. નિરપેક્ષ સમજાવું. ઓકે એક વખત ફરીથી કહી દઉં સાપેક્ષ અને નિરપેક્ષ. પછી આપણે રેલવે સ્ટેશન અને ટ્રેનમાં બેઠા હતા, હજી થોડી વાર બેસી રહેજો એમનો, પછી પાછા આપણે ત્યાં આગળ વધશું. બરાબર. ટ્રેનમાં સાપેક્ષ એટલે સરખામણી યુક્ત વાત. જેમ કે આપણે ઘણી બધી આવી ચર્ચા લઈ શકીએ કે પંખાની સરખામણીએ એસી વધારે ઠંડી હવા આપે છે. બરાબર છે. આ સરખામણી યુક્ત વાત થઈ. તમે એમ કહી શકો કે પેન્સિલની સરખામણીએ પેન વધારે ઘાટી ચાલે છે. આ સરખામણી યુક્ત વાત થઈ. તમે એમ કહી શકો કે ટુ વ્હીલર એટલે કે બાઇકની સરખામણીએ ફોર વ્હીલ વધારે ઝડપથી ચાલે છે. ફોર વ્હીલની સરખામણીએ કારની સરખામણીએ પ્લેન વધારે ઝડપથી ચાલે છે. પ્લેનની સરખામણીએ રોકેટ અવકાશયાન વધારે ઝડપથી ચાલે છે. તો આ સરખામણી યુક્ત વાત થઈ. બરાબર છે. પણ તમે અમુક એવી પણ ચર્ચા કરતા કોઈને સાંભળ્યું જે નિરપેક્ષ વાત હોય, ત્યાં સાપેક્ષ ચર્ચા ન હોય, સરખામણી યુક્ત ન હોય. જેમ કે હા અહીંયા લખ્યું છે, એક સ્ટુડન્ટ છે, દીવાની સરખામણીએ લાઇટ વધુ પ્રકાશ આપે છે. તો સરખામણી યુક્ત વાત થઈ. બરાબર છે કે આપણે કમ્પેરિઝન કરવી પડે ત્યાં. પણ અમુક વાતો નિરપેક્ષ હોય, ત્યાં સરખામણી ના હોય. કેવી વાતો? જેમ કે તમે એમ કહો કે ભાઈ પૃથ્વી ગોળ છે, તો પછી ત્યાં એમ ન કહેવાય કે પૃથ્વી દડા કરતા વધુ ગોળ છે. પૃથ્વી ગોળ છે, સનાતન સત્ય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, એટલે એ નિરપેક્ષ વાત થઈ. તમે એમ કહો સમુદ્રનું પાણી ખારું છે, તો એ નિરપેક્ષ વાત થઈ બેટા. ત્યાં પછી એમ ન કહેવાય કે સાહેબ પાણીમાં 2 ચમચી મીઠું નાખીને પીએ ને તો સમુદ્રના પાણી કરતા થોડુંક જ ઓછું ખારું છે, કે 5 ચમચી નાખીએ ને તો સમુદ્રના પાણી કરતા વધારે ખારું થઈ જાય. નહીં, સમુદ્રના પાણી જેવું એકે પાણી નથી. ખબર પડે છે? તો એ નિરપેક્ષ વાત થઈ. આવી ઘણી બધી નિરપેક્ષ વાતો હોય, ઘણી બધી સાપેક્ષ વાતો હોય. ઉદાહરણ દ્વારા આપણે એકદમ સરળતાથી સમજી શકીએ. જેમ કે સમયની આપણે વાત કરીએ તો નિરપેક્ષ જ હોય. સમયમાં ક્યારેય એમ ન કહેવાય કે 8 વાગ્યા કરતા 9 વાગ્યે ઘડિયાળનો કાંટો વધારે સ્પીડમાં ફરે. નિરપેક્ષ જ હોય. એમ ના કહેવાય કે અમેરિકાના ટાઈમ કરતા ઇન્ડિયાનો ટાઈમ બહુ ફાસ્ટ ચાલે. નહીં, સમય નિરપેક્ષ હોય. એ સાપેક્ષ ના બને, ક્યારેય ના બને. સમયની સરખામણીએ તમે વાત કરી શકો. કઈ રીતે? કે 1 કલાકમાં આટલું અંતર કાપવું, 2 કલાકમાં આટલું અંતર કાપવું. પણ સમયને તમે પાછો આમાં ના લઈ શકો કે ભાઈ કાલના દિવસ કરતા આજનો દિવસ છે ને તો આજે સમય બહુ ઝડપથી ચાલે છે. એવું ના હોય. એ તો એની રીતે જ ચાલે. હા, માણસ સુખમાં હોય તો સમય વધારે ઝડપથી આગળ વધતો એવું લાગે, દુઃખમાં હોય તો ધીમો ધીમો પસાર થતો એવું લાગે. આ લોકડાઉનમાં તમારા લોકોને ઘરે રહેવાનું થાય ને તો એવું લાગે કે સમય ધીમો પડી ગયો છે. બરાબર ને સાહેબ? પણ ખરેખર સમય તો એની રીતે જ હાલતો હોય. એ તો આપણને એવું લાગે કે સમય ધીમો પડ્યો ને સમય સ્પીડમાં ગયો. બહુ સરળ છે બેટા નિરપેક્ષનું એક્ઝામ્પલ. જે વસ્તુ ફિક્સ હોય, સનાતન સત્ય હોય, એ બધી નિરપેક્ષમાં આવે. બરાબર છે. જો તમને એક સરળ ઉદાહરણ દઉં, એકદમ સરળ ઉદાહરણ, હમણાં તરત સમજાઈ જશે. તમે બધા તમારું પોતાનું નામ મનમાં આમ કરીને બોલો તો કે હું સોરી આમ બોલો, મારું નામ આ છે XYZ. બોલો તો, બોલો, મને હજી સંભળાતું નથી. હજી એક વખત બોલો, મને સંભળાતું નથી. બોલો તો ઘરે બેઠા બેઠા, મારું નામ આ છે, જે નામ હોય એ બોલો તો.
એ તો સર તમને સ્કૂલે છે થોડુંક સંભળાય, અમારા ઘરેથી હે ના સંભળાય. પણ હવે હું કહે વિચારો તો, તમે એમ બોલ્યા કે મારું નામ XYZ છે, લાઈક હું કહું કે મારું નામ કેતન છે, તો મારે એમ કહેવાય કે હિરેન સરની સરખામણીએ મારું નામ કેતન છે? હસવું આવ્યું ને તમને, દાંત આવ્યા ને? મતલબ કે નિરપેક્ષ વાતો જે છે ને એ સરખામણી યુક્ત ના હોય બેટા, સાપેક્ષ વાતો સરખામણી યુક્ત જ હોય. બરાબર છે? તો આ હતી સાપેક્ષ અને નિરપેક્ષની ચર્ચા. ક્લિયર? હવે હા, તો હવે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એ પણ આપણે આમાં સમજવાનું છે. શા માટે, કઈ રીતે, એ આપણે જોઈએ. જોજો તમે, અને હજી ક્લિયર થશે, ટેન્શન લ્યો માં. હજી તો ટોપિકની શરૂઆત નથી કરી બેટા, શરૂઆત તો કરવા દે, ધીમે ધીમે બધું ક્લિયર થશે. હવે આપણે ક્યાં બેઠા હતા? તો કે સર રેલવે સ્ટેશને ટ્રેનની અંદર બેઠા હતા. આપણી ટ્રેન કેવી છે? જે ટ્રેનમાં આપણે બેઠા એ પોતે સ્થિર છે. સાંભળજો વાત ધ્યાનથી, નહીતર ખબર નહીં પડે, અને બહુ મજા આવશે આ વાત સાંભળીને. આપણે જે ટ્રેનમાં બેઠા એ ટ્રેન સ્થિર છે, અને આપણું મોઢું આમ છે, હું જે રીતે અત્યારે તમારી સામે છું ને એ રીતે, બરાબર. અને સામેથી એક ટ્રેન આમ પસાર થાય ઓપોઝિટ ડિરેક્શનમાં, વિરુદ્ધ દિશામાં. આપણી ટ્રેન આમ સ્થિર છે, આપણે ગતિમાં નથી. સામેથી એક ટ્રેન આમ પસાર થાય છે. હવે તમે બારીએથી બેઠા બેઠા ટ્રેન સામે આમ જોશો ને, તો તમને શું ફીલ થશે ખબર? તમને શું અનુભવાશે? તમને એવું લાગશે કે તમારી ટ્રેન ચાલુ થઈ ગઈ, અને તમે બારીએથી આમ રાડો નાખશો, આપણો કોઈ રિલેટિવ બહાર હોય તો એ ઝડપથી હોય આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ. પેલો કહેશે પણ ક્યાં ટ્રેન ચાલુ થઈ? સ્થિર છે ભાઈ. આપણને શા માટે આવો ભ્રમ થયો? આપણે સ્થિર બેઠા હતા, વિરુદ્ધ દિશામાં એક ટ્રેન પસાર થઈને એકાગ્રતાથી એ ટ્રેન સામે જોયું તો આપણને એવો ફીલ થયો, એવો અનુભવ થયો કે આપણી ટ્રેન જાણે કે ગતિમાં ના હોય. બસમાં પણ આવું થાય ઘણી વાર, ગમે તે વાહનમાં આવું થાય. બરાબર છે? એનો મતલબ કે આજે ગતિની આપણે ચર્ચા કરીએ એ માત્ર ને માત્ર તમે જે વાહનમાં બેઠા, તમે જે પરિસ્થિતિમાં છો એના પર આધારિત નથી, પણ બહાર તમે જેને જોવ છો ને એના પર આધારિત છે. કઈ રીતે? જો હું તમને હજી એક બીજું એક્ઝામ્પલ આપું. માની લો કે તમે કોઈ કાર લઈને જાઓ છો, માની લ્યો ને ભાઈ, મને ખબર છે તમને ડ્રાઈવ કરતા નથી આવડતું, એટલે તમે એવું કરતાય નહીં, નહીતર વળી ઘણા કહેશે ભૂત સરે કીધું તું મારે કાર ચલાવવી જ છે, તો પણ કહેશે ચાવી આપો. નહીં, આપણે એવું નથી કરવું. માનો ખાલી, આવું આપણે ઘણું બધું માનશું સાયન્સમાં, કે તમે કાર ડ્રાઈવ કરીને જાઓ છો કોઈ હાઈવે પર, અને તમારી પોતાની સ્પીડ છે 100 કિલોમીટર પ્રતિ કલાકની. સાંભળજો ધ્યાનથી. અને તમારી બાજુમાં બીજી એક ફોર વ્હીલ જાય છે, તમે જે દિશામાં ગતિ કરો છો એ જ દિશામાં એ ફોર વ્હીલ ગતિ કરે છે, અને એની સ્પીડ સેમ તમારા જેટલી છે, 100 કિલોમીટર પ્રતિ કલાક. તમારી ઝડપ 100 ની અને પેલી કારની ઝડપ 100 ની, તમે બે એક સાથે ગતિ કરો છો. હવે તમે ડ્રાઈવ કરતા કરતા બાજુની જે કાર છે ને એમાં એની સામે જોતો એકાગ્રતાથી, તમને એની સ્પીડ કેટલી દેખાશે ખબર બેટા? 0. એકાગ્રતાથી તમે કાર સામે જોશો એટલે એ કારની સ્પીડ તમને 0 લાગશે. હજી એ જ વાતમાં આગળ વધીએ. તમે 100 ની સ્પીડે ગતિ કરો છો, અને બંને બાજુ વૃક્ષો વાવેલા છે, અને વાવેલા હોય એ તમને દેખાય છે. એ વૃક્ષો તો સ્થિર છે, તો એ શું લાગશે ખબર તમને? એ વૃક્ષો ગતિમાં લાગશે, આમ તમારી વિરુદ્ધ દિશામાં. આ બધી વાતોનો મતલબ એક જ થાય કે ગતિનું માપન સરખામણી યુક્ત જ થાય, એનું નિરપેક્ષ માપન ના થાય. મતલબ કે ગતિનું માપન કરવું હોય ને તો બે પદાર્થોની જરૂર પડે જ, એક તમે પોતે અને એક બીજો પદાર્થ. તો આ સાપેક્ષ વાત છે ગતિ. હવે આપણે આમાં જોઈએ, તમે જોજો ગતિ એટલે શું. તો અહીંયા તમને એક ડેફિનેશન આપી. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, સાપેક્ષ એટલે શું? લખો તો ફટાફટ બેટા, આ સાપેક્ષ એટલે શું? સરખામણીએ. સરસ, વેરી ગુડ. હા, જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે એટલે કે સરખામણીએ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. અને બેટા સ્થાન બદલો કે ના બદલો, સમય તો આગળ વધવાનો જ, એટલે અહીંયા શબ્દ આવ્યો સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. બીજા પદાર્થની સાપેક્ષે આ પદાર્થ ગતિમાં છે એવું કહેવાય.
હવે એના એક્ઝામ્પલ આપ્યા છે, જો તમે અહીંયા જે બસ દોરી છે ને એ બસનું જ એક્ઝામ્પલ આપ્યું છે. ગતિ કરતી બસમાં બેઠેલા મુસાફરોને રસ્તાના કિનારે આવેલા ઝાડ પાછળ તરફ ગતિ કરતા અનુભવાય છે. સેકન્ડ, રસ્તાના કિનારે ઉભેલ એક વ્યક્તિ બસમાં બેઠેલા બધા જ મુસાફરોને બસ સાથે ગતિ કરતા અનુભવે છે, જ્યારે બસમાં બેઠેલ એક મુસાફર પોતાના સાથી મુસાફરોને સ્થિર અવસ્થામાં જુએ છે. આ વાત તો બહુ અગત્યની થઈ. ફરીથી એ વાત આપણે થોડી ડીપમાં જઈને જોઈએ. માનો કે હું પોતે બસમાં ગતિ કરું છું અને તમે બધા બહાર ઊભા છો અને ઊભા ઊભા જોઉં છો કે હા ભૂતસર બસમાં જાય છે, એટલે તમને હું ગતિમાં લાગીશ અને મને તમે ગતિમાં લાગશો, બરાબર છે. પણ આપણે વાત તમારી કરીએ કે તમને હું ગતિમાં લાગીશ કે સર આમ બસમાં જાય છે, ભૂતસર બસમાં બેસીને ગતિ કરે છે. ચાલો આટલું ક્લિયર. હવે સેકન્ડ પોઈન્ટ વિચારજો, શું થાય જોજો. મારી જ બાજુમાં બસમાં એક વ્યક્તિ બેઠી છે, બરાબર છે, એ મને જોવે છે. શું હું એને ગતિમાં લાગીશ? નહીં. એ તો મને એની પાસે રહેલો નાસ્તો પણ ખવડાવી શકશે. હું સ્થિર છું ને એના માટે, એટલે એ વ્યક્તિને હું સ્થિર લાગીશ કે જે મારી બાજુમાં છે. પણ જે બહાર ઊભા છે એને હું ગતિમાં લાગીશ. એનો મતલબ ગતિને જો માપવી હોય, એને અનુભવવી હોય, એનું નિરૂપણ કરવું હોય તો એના માટે સાપેક્ષ એટલે કે સરખામણી યુક્ત ચર્ચા જ કરવી પડે. અને એ સરખામણી આપણે આ કિસ્સામાં બે રીતે કરી. એક, મારી બાજુમાં બેઠેલો મુસાફર એની સરખામણીએ વાત કરી તો હું સ્થિર હતો. તમે લોકો બહાર ઊભીને મને બસ સહિત ગતિ કરતા જોતા હતા તો હું ગતિમાં લાગતો હતો. એટલે ગતિ સરખામણી યુક્ત વાત છે, સાપેક્ષ વાત છે, અને એનું નિરૂપણ ક્યાંથી કરવામાં આવે ને એ બહુ અગત્યનું છે. હા, બરાબર છે. એમ તો બેટા આપણી પૃથ્વી ગતિ કરે છે ગોળ ગોળ. ત્યારે અનુભવ થયો કે સર આજે તો છે ને આમ પૃથ્વી બહુ સ્પીડમાં ફરતી, તો અમને તો બીક લાગી, જાણે કે ઉડીને સૂર્યમાં જતા રહેશું. એવું ના થાય, કારણ કે આપણે પોતેની સાથે ગતિ કરીએ, પૃથ્વીની સાથે. એટલે આપણે બધા આમાં ગતિ કરીએ છીએ પણ અનુભવાતું નથી. હવે આગળ જોઈએ, જોજો. આમ હવે સ્પષ્ટપણે કહી શકાય કે પદાર્થ સ્થિર છે કે ગતિમાં છે તેનો આધાર પદાર્થનું કયા સ્થળેથી અવલોકન કરવામાં આવે છે તેના પર પણ રહેલો છે, જે દર્શાવે છે કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. ખ્યાલ એટલે વિચાર, સરખામણીયુક્ત વિચાર છે. જો બસમાં મારી બાજુમાં કોઈ વ્યક્તિ બેઠી હોય તો એને હું સ્થિર લાગુ છું અને બસની બહાર ઉભેલા વ્યક્તિઓને હું ગતિમાં લાગુ છું. એનો મતલબ હું સ્થિર છું કે હું ગતિમાં છું એનો આધાર ગતિનું અવલોકન જ્યાંથી કરવામાં આવે છે એના પર રહેલો છે. એટલે અહીંયા કીધું કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે. ચાલો, આ પહેલો જે પ્રશ્ન છે બહુ સરળ હતો, એ આપણે જોયો, બધાને એક્ઝામ્પલ સહિત ક્લિયર થઈ ગયું. પૃથ્વી કોઈના આધારે રાઉન્ડ નથી ફરતી. જેમ પરમાણુના કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મુક્ત રીતે ગોળ ગોળ પરિભ્રમણ કરે છે, એવી રીતે પૃથ્વી અવકાશમાં ગોળ ગોળ પરિભ્રમણ કરે છે. શા માટે પરિભ્રમણ કરે છે, શા માટે એ પોતાની કક્ષામાં જ પરિભ્રમણ કરે છે, આડાવડી નથી થતી, એ બધું આપણે 10મા ચેપ્ટરમાં જોશું, ગુરુત્વાકર્ષણ બળવાળા ચેપ્ટરમાં. અને શા માટે પૃથ્વી ફરતી રહે છે સતત એ પણ જોશું. સ્થિર હોય તો ના ચાલે, શા માટે ના ચાલે એ બધું આપણે જોશું. આ પહેલો પ્રશ્ન, એનો જવાબ બધાને ક્લિયર થઈ ગયો? હા કે ના કયો મને? ચાલો, આ બધું ટેક્સ્ટ બુકમાં છે બેટા, ટેન્શન ના લેતા. અને આજે તમને આ ફોટો મળી જશે આ જ રીતે. કેટલું હોમવર્ક કરવાનું, કઈ રીતે, બધું હું કહી દઈશ, કે ટેન્શન લ્યો માં ને તમે. સરસ. હવે જોઉં તમે અહીંયા આપણે છે ને એક ફેરબુક બનાવશું, ગુજરાતીમાં લખી દો ફેરબુક, અને એક હોમવર્ક બુક બનાવશું. દરરોજ નું હોમવર્ક તમારા હોમવર્ક ગ્રુપમાં સેન્ડ કરવાનું થાય.
એટલે હું જેમ જેમ ભણાવતો જઈશ, આગળ વધતો જઈશ, એમ એમ તમને કહીશ કે આટલી વસ્તુ આટલી વખત ફેરબુકમાં, આટલી વસ્તુ આટલી વખત હોમવર્ક બુકમાં, એ રીતે તમારે લખવાનું. આ ફેરબુક ખાસ કમ્પ્લીટ કરજો. જ્યારે પણ વહેલા મોડી, જ્યારે પણ સ્કૂલ ખુલશે, ફેરબુક હું માગીશ પહેલેથી જ. કે ફેરબુકના આધારે તમારા ઇન્ટરનલ માર્ક્સ હોય. હિરેન સરે તમને વાત કરી દીધી છે. બરાબર છે. એટલે આ બંને બુક અલગ અલગ બનાવવાની ફિઝિક્સ માટે. એક ફેરબુક અને એક હોમવર્ક બુક. આ હોમવર્ક બુક જે છે એ તમે બધા જ સબ્જેક્ટની એક જ બનાવશો તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. ફેરબુક અલગ અલગ બનાવજો. આ હોમવર્ક બુક જે છે એ બધા જ સબ્જેક્ટની એક કોમન ચાલશે. ચાલો હું અહીંયા લખી દઉં છું બ્રેકેટમાં. બધા જ સબ્જેક્ટની એક હોમવર્ક બુક ચાલશે. હોમવર્ક બુક અલગ બનાવવાની જરૂર નહીં, પણ આ ફેરબુક કમ્પલસરી અલગ અલગ બનાવવાની. હવે રેફરન્સ બુક તરીકે આપણે શેનો ઉપયોગ કરશું એ પણ તમને કહી દઉં. આ રાઇટિંગ બુક હતી. રાઇટિંગ બુક, ફેરબુક અને હોમવર્ક બુક એ બંને રાઇટિંગ બુક છે કે જેમાં આપણે લખવાના. પછી તૈયાર મટીરિયલ તરીકે એક તો ટેક્સ્ટ બુક હોય, બધાને ખબર છે. ટેક્સ્ટ બુક લગભગ બધાએ લઈ પણ લીધી હશે. આ પહેલી વાત. બીજું, એઝ અ રેફરન્સ બુક આપણે શેનો યુઝ કરશું? તો તમને લોકોને મળી જ ગયેલું છે. રેફરન્સ બુકમાં આપણે લોકો નવનીતનો ઉપયોગ કરશું. આ નવનીત ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી ત્રણેયની કમ્બાઈન આવે છે. બરાબર છે. હોમવર્ક બુક 200 પેજની બનાવજો, સારું પડશે. આ હોમવર્ક બુક જે છે એ 200 પેજની બનાવજો. રેડી. એટલે રેફરન્સ બુકમાં આપણે નવનીતનો ઉપયોગ કરશું. હજી આપણે એટલું બધું ચાલ્યું નથી. જેમ જેમ કોર્સ ચાલશે એમ એમ તમને ખ્યાલ આવશે કે આપણે રેફરન્સ બુક તરીકે નવનીતનો ઉપયોગ શા માટે કર્યો, એનો કઈ રીતે આપણે વધારે સરળ આપણા ટોપિક બને એના માટે ઉપયોગ કરશું, એ બધું તમને ખ્યાલ આવી જશે. ફેરબુક 100 પેજની બનાવજો ફિઝિક્સની. ફિઝિક્સની ફેરબુક 100 પેજની. ચાલો એ પણ લખી દઉં છું. 100 પેજ. આ બધું તમારી પાસે કમ્પ્લીટ હોવું જોઈએ. હોમવર્ક બુકમાં બેટા પાર્ટ કરવાની જરૂર નથી. જો ફેરબુક તમારી આગળ હશે એટલે તમામ અગત્યના પોઈન્ટ્સ કાંઈ પણ બાકી ના રહે એ રીતે બધું ફેરબુકમાં હશે. હવે હોમવર્ક છે ને એ તમને પોતાને સબ્જેક્ટમાં જે કંઈ ચાલે છે ટોપિક એ ક્લિયર થઈ જાય, આવડી જાય, યાદ રહી જાય, એના માટે હોમવર્ક હોય. ખાલી લખવા માટે, અક્ષર સુધારવા માટે ના હોય. નહીં, આ વાત ફરીથી રિપીટ કરું. હોમવર્ક માત્ર અક્ષર સુધારવા માટે નથી કે શિક્ષકો માટે નથી, તમારા માટે છે. એટલે જે કાંઈ હોમવર્ક કરો ને ધ્યાનથી કરવાનું. હા, ઘણી વખત તમને ઘણા પેરેન્ટ્સ કહે છે કે સર આપનો સ્ટુડન્ટ્સ છે ને એ ટીવી સામે બેસીને હોમવર્ક કરે છે. ભાઈ તમે ટીવી સામે સોફા ઉપર બેસીને મેગી ખાતા ખાતા હોમવર્ક કરો, એ હોમવર્ક કેવું થાય? તમને ખ્યાલ જ છે બધાને? બોલો તો, એ હોમવર્ક કેવું થાય? નહીં, મને આમ સંભળાણું નહીં. ટીવી સામે બેસીને કે મોબાઈલ સામે આમ બેસીને કે ગેમ રમતા રમતા તમે હોમવર્ક કરો, એ કેવું થાય? નો સારું થાય. ખબર જ છે બધાને, બરાબર? એટલે આપણે હોમવર્ક કરતા હોય ને ત્યારે એક શાંત અલગ જગ્યાએ જઈ અને વ્યવસ્થિત હોમવર્ક કરવાનું, બધું યાદ રહી જાય ને એવી રીતે. ટીવી જોતા જોતા નહીં કરવાનું, બરાબર છે? હા. હવે તમને કઈ ક્વેશ્ચન હોય તો પૂછી લ્યો. ચાલો આ બાબતે ફટાફટ, પછી આપણે આગળ વધીએ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ફટાફટ પૂછી લ્યો. ફેરબુકમાં શેમાંથી લખવાનું, શું લખવાનું એવું કહીશ, ટેન્શન લ્યો માં. અને આપણે જે કંઈ અત્યારે ચાલે છે બધું ટેક્સ્ટ બુકમાંથી પણ આપણે ક્લિયર કરશું, ટેન્શન નથી લેવાનું. બધું જ ટેક્સ્ટ બુકમાંથી પણ એક વખત રીડ કરશું, પછી પાકું કઈ રીતે કેમાંથી કેટલું કરવું એ પણ હું તમને કહીશ. કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી ત્રણેયની અલગ અલગ ફેરબુક બનાવવાની છે. હોમવર્ક ક્યારે કેટલું કેમાંથી કરવું
કઈ વસ્તુ ક્યારે કેટલી કેમાંથી પાકી કરવી એ બધું હું તમને કહીશ. ટેન્શન લ્યો માં કઈ. આ વખતે સાયન્સનો કોર્સ ચેન્જ નથી થયો. સાયન્સનો કોર્સ ચેન્જ નથી થયો. હવે સેકન્ડ પોઈન્ટ, ગતિનું વર્ણન. એનો બીજો પ્રશ્ન બને છે, ગતિનું વર્ણન મારે કરવું છે તો કઈ રીતે થશે? તમે સાંભળજો ધ્યાનથી, ધ્યાનથી સાંભળજો. આખો 9મો કે 9C? બેટા 9C માં જે બાળકો છે એ લોકો હોમવર્ક ગ્રુપમાં એડ થઈ ગયા હશો, અને ના થયા હો તો લેક્ચર પૂરો થયા પછી તમને એક લિંક મળી છે, એમાં લખ્યું છે કે આ લિંકને ટચ કરીને તમે હોમવર્ક ગ્રુપમાં એડ થઈ શકશો. એટલે હોમવર્ક ગ્રુપમાં બધા ફરજિયાત એડ થઈ જાજો. ભાઈ મેં તમને કીધું છે છતાંય તમે લોકો વારે વારે પૂછો છો બેટા કે આ બધું ટેક્સ્ટ બુકમાં ક્યાં છે. બધું ટેક્સ્ટ બુકમાં ના હોય. આપણે 9 અને 10 ધોરણ જે ભણશું ટેક્સ્ટ બુક સિવાયનું પણ ઘણું બધું ભણશું, પણ ટેક્સ્ટ બુકમાંથી પાછું આ બધું રિફર કરશું. એટલે આવતા લેક્ચરમાં ટેક્સ્ટ બુકમાંથી આપણે ફરીથી આગળ વધશું, પણ સીધું હું ટેક્સ્ટ બુક ખોલીને અત્યારે ચોપડીમાંથી ચાલુ કરી દઉં તો તમને કાંઈ નહીં સમજાય ભાઈ. એટલે અત્યારે આ બધું અલગથી સમજાવું છું, અત્યારે સમજો. હું કહું એટલું આજે ઘરે હોમવર્ક કરી લેજો. આવતા લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકમાંથી ક્લિયર કરવાનું છે બધું. બરાબર? ચાલો અહીંયા ધ્યાન આપજો. સાંભળજો. કોઈ વ્યક્તિ મને પૂછે છે કે સાહેબ મારે કાળવા ચોક જવું છે. હું ને વ્યક્તિ મને મોતીબાગ ઉભા છે, એટલે હું કહીશ કે તમે પૂર્વ દિશામાં આ દિશામાં 2 કિલોમીટર ચાલો, કાળવા ચોક આવી જશે. પૂર્વ દિશામાં. વળી હું ત્યાં ઉભો તો કોઈ વ્યક્તિએ પૂછ્યું કે મારે અક્ષર મંદિરે જવું છે, એટલે હું કહીશ કે તમે પશ્ચિમ દિશામાં, મોતીબાગથી પશ્ચિમ દિશામાં 3 કિલોમીટર ચાલો એટલે અક્ષર મંદિર આવી જશે. વળી હું ત્યાં ઉભો છું, કોઈ મને પૂછે છે કે મારે સરદારબાગ જવું, એટલે હું કહીશ કે તમે ઉત્તર દિશામાં 1.5 1.5 કિલોમીટર ચાલો, સરદારબાગ આવશે. બેટા આ બધા જ અંતરો કાળવા ચોક, સરદારબાગ અને અક્ષર મંદિર એ મેં ક્યાંથી માપ્યા? તો કે મોતીબાગથી માપ્યા. તો જે સ્થળેથી અંતર માપવામાં આવે એને કહેવાય વિજ્ઞાનની ભાષામાં સંદર્ભ બિંદુ. અહીંયા મેં મોતીબાગથી અંતરો માપ્યા છે એટલે મોતીબાગ સંદર્ભ બિંદુ બને. જે સ્થાનેથી, જે પોઈન્ટથી અંતરો માપવામાં આવે એને સંદર્ભ બિંદુ કહેવાય. એટલે તમારે અંતર માપવું હોય તો સંદર્ભ બિંદુ જોઈએ, એમના અંતર ના મપાય. જેમ કે જો હજી એક એક્ઝામ્પલ દો. તમે અહીંયા જુનાગઢ ઉભા હો તો એમ કહો કે સર જુનાગઢથી ઉત્તર દિશામાં 100 કિલોમીટરના અંતરે રાજકોટ આવે. જુનાગઢથી આ ઉદ્ગમ બિંદુ પણ કહી શકો તમે, ઉગમ બિંદુ, સોરી ઉદ્ગમ નહીં, ઉગમ બિંદુ પણ કહી શકો, સંદર્ભ બિંદુ અથવા ઉગમ બિંદુ પણ કહી શકો. જુનાગઢથી ઉત્તર દિશામાં 100 કિલોમીટરના અંતરે રાજકોટ છે. બરાબર છે? એટલે રાજકોટનું અંતર મેં જુનાગઢથી માપ્યું તો જુનાગઢ સંદર્ભ બિંદુ બને. હવે તમે એમ કહો કે વેરાવળથી રાજકોટ, તો વેરાવળથી રાજકોટ ઉત્તર દિશામાં 200 કિલોમીટરના અંતરે છે ભાઈ. વેરાવળથી જુનાગઢ 100 અને જુનાગઢથી રાજકોટ 100. એટલે
રાજકોટ જુનાગઢ થી માપીએ તો 100 કિલોમીટરના અંતરે અને વેરાવળ થી માપીએ તો 200 કિલોમીટરના અંતરે. એનો મતલબ તમે ક્યાંથી માપો છો ને એ અગત્યનું છે. અને જ્યાંથી આપણે માપીએ એને કહેવાય સંદર્ભ બિંદુ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે એને સંદર્ભ બિંદુ કહેવાય. તમે ટેક્સ્ટ બુકમાં આ રીતની ડેફિનેશન આપેલી છે. જો હું અહીંયા લખી દઉં, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો, નિયત એટલે ચોક્કસ, નિયત એટલે ચોક્કસ, ફિક્સ, જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે નિયત બિંદુને સંદર્ભ બિંદુ કહે છે. તમે એમ કહો છો કે મારી સ્કૂલથી મારું ઘર 2 કિલોમીટર છે, તો તમારું ઘર સ્કૂલથી 2 કિલોમીટર છે, પછી બસ સ્ટેન્ડથી માપો તો એ 4 કિલોમીટર થાય ને 1 કિલોમીટર થાય. તમે એમ કહો કે બસ સ્ટેન્ડથી રેલવે સ્ટેશન 1 કિલોમીટરના અંતરે છે, એટલે રેલવે સ્ટેશનનું અંતર તમે બસ સ્ટેન્ડથી માપ્યું તો 1 કિલોમીટર છે, પછી તમે મોતીબાગથી રેલવે સ્ટેશનનું અંતર માપો તો 1 કિલોમીટર ના હોય. એટલે જ્યાંથી તમે અંતર માપો છો, જ્યાંથી તમે પદાર્થનું સ્થાન દર્શાવો છો એને કહેવાય સંદર્ભ બિંદુ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે અથવા તમે કહી શકો અંતર માપવા માટે, પદાર્થનું સ્થાન દર્શાવવા અથવા અંતર માપવા માટે જે નિયત એટલે કે ચોક્કસ બિંદુનો સંદર્ભ તરીકે એટલે એ બિંદુથી આપણે અંતર માપીએ, એ બિંદુથી આપણે સ્થાન દર્શાવીએ તો એને કહેવાય સંદર્ભ બિંદુ. આ લખવાનું નથી, ટેન્શન લ્યો, ખાલી સાંભળો અને સમજો. હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો સંદર્ભ બિંદુ એટલે શું. આગળ પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. અનિવાર્ય એટલે જેના વગર ચાલે નહીં, એને અનિવાર્ય કહેવાય. સમજાવો, જોઈએ આપણે. પેલો પોઈન્ટ, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે એને સંદર્ભ બિંદુ કહેવાય. હવે તમારા લોકોને આન્સર આપવાનો થશે. સાંભળજો પ્રશ્ન ધ્યાનથી. હું જે હવે વાત કરું, એક્ઝામ્પલ આપું ને એમાં સંદર્ભ બિંદુ કયું છે એ તમારે લખવાનું. બરાબર છે? ચાલો. ઓકે, ભવનાથ ખબર છે ને બધાને? ખબર જ હોય ને, ઘણી વખત ગયા હોય ફ્રેશ થવા, રમવા. બરાબર છે ને? ભવનાથથી મારું ઘર 8 કિલોમીટરના અંતરે છે. ભવનાથથી મારું ઘર 8 કિલોમીટરના અંતરે છે. આમાં સંદર્ભ બિંદુ કયું થયું? ઓકે, જો લખી નાખ્યું. ક્વેશ્ચન પૂરો થયા પહેલા બાળકોએ લખી નાખ્યું. સરસ બેટા. ભવનાથ સંદર્ભ બિંદુ થયું. ઓકે, બીજી વાત, મારા ઘરથી ભવનાથ 8 કિલોમીટર છે. ફ્રોમ માય હોમ, મારા ઘરથી ભવનાથ 8 કિલોમીટરના અંતરે છે. હવે સંદર્ભ બિંદુ કયું થયું? હાઉસ, ઘર. બરાબર છે ને? તો આ રીતે સંદર્ભ બિંદુ બદલાય એમ આખી વાત બદલાય, મિનિંગ બદલાય. જુનાગઢથી રાજકોટ 100 કિલોમીટરના અંતરે છે, સંદર્ભ બિંદુ થયું જુનાગઢ. વેરાવળથી રાજકોટ 200 કિલોમીટરના અંતરે છે, સંદર્ભ બિંદુ થયું વેરાવળ. ખબર પડે છે? તમે એમ પણ કહી શકો કે હું જ્યાં બેઠો છું ને ત્યાંથી ચોથી બેન્ચે મારો ફ્રેન્ડ બેઠો છે. ઓહો સાહેબ, એવું ના ચાલે. ફ્રેન્ડ તો બાજુમાં જ બેસવો જોઈએ. કેમ ભાઈ, બહુ વાતો કરવાની મજા આવે હે? તમે એમ કહો કે મારાથી મારો ફ્રેન્ડ ચોથી બેન્ચે બેઠો છે, એટલે તમારી બેન્ચ છે ને સંદર્ભ બિંદુ થાય, તમે પોતે સંદર્ભ બિંદુ થાવ. એટલે અહીંયા ડેફિનેશન આવે છે, પદાર્થનું સ્થાન જો દર્શાવવું હોય તો પહેલા એક સંદર્ભ બિંદુ જોઈએ, નહીતર સ્થાન ચોક્કસ ના કહી શકીએ. કેમ કે ચોક્કસ વાત કરવી હોય તો આમ કરાય ને કે ભાઈ જુનાગઢથી વેરાવળ
સોરી જુનાગઢ થી રાજકોટ 100 કિલોમીટર. તમે એમ કહો રાજકોટ 100 કિલોમીટર, પણ ક્યાંથી? જ્યાંથી રાજકોટ 100 કિલોમીટર એ સંદર્ભ બિંદુ. ફરીથી, જ્યાંથી રાજકોટ 100 કિલોમીટર એ સંદર્ભ બિંદુ. જુનાગઢ થી રાજકોટ તો જુનાગઢ સંદર્ભ બિંદુ, વેરાવળ થી રાજકોટ તો વેરાવળ સંદર્ભ બિંદુ, અમરેલી થી રાજકોટ તો અમરેલી સંદર્ભ બિંદુ, રાજકોટ થી રાજકોટ ના હોય. બરાબર ને? તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુ, બેટા નિયત એટલે ચોક્કસ, નક્કી કરેલું. નિયત એટલે નક્કી કરેલું અથવા ચોક્કસ. નિયત એટલે નક્કી કરેલું, નિયત એટલે નક્કી કરેલું અથવા ચોક્કસ, ફિક્સ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો સંદર્ભ તરીકે ઉપયોગ કરવામાં આવે એને સંદર્ભ બિંદુ કહેવાય. હવે એના અલગ અલગ ઉદાહરણો આપ્યા છે, તમે ધ્યાનથી જોજો, તરત સમજાઈ જશે. એક ગામમાં એક શાળા રેલવે સ્ટેશનથી ઉત્તર દિશા તરફ 2 કિલોમીટરના અંતરે છે અને એસટી સ્ટેન્ડ, સરકારી બસ એનું સ્ટેન્ડ, બસ સ્ટેન્ડથી પશ્ચિમ દિશા તરફ 3 કિલોમીટરના અંતરે છે. તો અહીંયા સંદર્ભ બિંદુ કયું બનશે આ કિસ્સામાં? તો કે સાહેબ રેલવે સ્ટેશનથી વાત કરી તો રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ, અને એસટી બસ સ્ટેન્ડથી વાત કરીએ તો બસ સ્ટેન્ડ સંદર્ભ બિંદુ. એટલે જો આ લોકો અહીંયા કીધું તો પહેલા કિસ્સામાં રેલવે સ્ટેશન સંદર્ભ બિંદુ છે, જ્યારે બીજા કિસ્સામાં એસટી સ્ટેન્ડ સંદર્ભ બિંદુ છે. આમ સંદર્ભ બિંદુ બદલાતા પદાર્થનું સ્થાન બદલાઈ જાય. જુનાગઢથી રાજકોટનું અંતર માપો તો 100 કિલોમીટર થાય અને વેરાવળથી માપો તો 200 થાય. મતલબ કે સંદર્ભ બિંદુ બદલાય તો પદાર્થનું સ્થાન પણ બદલાય. તેથી કહી શકાય કે પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુનો ઉલ્લેખ અનિવાર્ય છે. અનિવાર્ય એટલે એના વગર ન ચાલે. સ્થાન દર્શાવવું છે તો સંદર્ભ બિંદુ હોવું જ જોઈએ. બરાબર ને બેટા? ફરીથી કહું, તમે એવું ના કહી શકો કે સાહેબ મારું ઘર 50 કિલોમીટરના અંતરે. ક્યાંથી? વાત સાચી, 50 કિલોમીટરના અંતરે, પણ ક્યાંથી એ તો કયો? તમારું ઘર ક્યાંથી 50 કિલોમીટરના અંતરે છે? ભવનાથથી, જુનાગઢથી, કેશોદથી, રાજકોટથી કેવું પડે ને? તો જ્યાંથી કેવું પડે એને સંદર્ભ બિંદુ કહેવાય. ચાલો આગળ. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે સ્થાન એ નિરપેક્ષ રાશિ નથી, પણ સાપેક્ષ રાશિ છે, સરખામણીયુક્ત રાશિ છે. નિરપેક્ષ માપન ન થાય સ્થાનનું. તમે કહેતા હતા ને સાહેબ નિરપેક્ષનું ઉદાહરણ આર્યું સરસ મજાનું ઉદાહરણ. સ્થાનનું મૂલ્ય નિરપેક્ષ રીતે તમે માપી શકો નહીં. તમારે કેવું જ પડે કે તમારું ઘર કેશોદથી 50 કિલોમીટર, વેરાવળથી 100 કિલોમીટર, ગળુથી 70 કિલોમીટર, અમરેલીથી 100 કિલોમીટર, પોરબંદરથી 100 કિલોમીટર. એટલે એ સાપેક્ષ વાત થઈ કે આની સરખામણી આટલું. કારણ કે સંદર્ભ બિંદુ બદલાતા આપેલ પદાર્થનું સ્થાન પણ બદલાય છે. અને છેલ્લી વાત, સંદર્ભ બિંદુને ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન પણ કહેવામાં આવે. સમાનાર્થી શબ્દો થયા. બરાબર છે? તો બેટા આપણે આ બે પ્રશ્નો સમજ્યા. આ બંને પ્રશ્નો તમને લોકોને ફોટા મળી જશે બંને પ્રશ્નોના. આ તમારે બંને પ્રશ્નો જે રહ્યા ને એ એક વખત હોમવર્ક બુક અને એક વખત ફેરબુકમાં સારા અક્ષરે સમજીને લખવાનું. આમાં કઈ પ્રશ્ન એ ડાઉટ હોય તો આવતા લેક્ચરમાં કહેજો. બરાબર છે? આજે પહેલો દિવસ હતો એટલે થોડુંક ઓછું આપણે ચલાવ્યું છે. અહીં સુધી આજે રાખીએ. આવતા લેક્ચરમાં કીધું એમાં બધું આપણે ટેક્સ્ટ બુકમાંથી ક્લિયર કરશું. ટેક્સ્ટ બુક સિવાયનું પણ ઘણું બધું જોશું અને પછી આગળ વધશું. સારું, આજે અહીં સુધી રાખીએ. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.